ક્યારેય એવું બન્યું છે કે કોઈ એક તારીખ જુઓ અને એની સાથે જોડાયેલી બે તદ્દન અલગ અલગ વાર્તાઓ યાદ આવે? આજે આપણે એવી જ એક તારીખની વાત કરવાના છીએ, 21 જાન્યુઆરી. આ એક એવો દિવસ છે જે ભારતના ઇતિહાસમાં ખબર છે બે અલગ અલગ વારસાને એકસાથે જીવંત રાખે છે. વિચારવા જેવો સવાલ છે નહીં? એક તરફ છે રાજકારણ, ભૂગોળ, દેશનો નકશો અને બીજી તરફ છે કલા, સંસ્કૃતિ, નૃત્ય. આમ જુઓ તો બંને દુનિયા સાવ અલગ લાગે, પણ 21 જાન્યુઆરી એ તારીખ છે જે આ બંનેને એક જગ્યાએ લાવીને ઊભી રાખે છે. ચાલો સમજીએ કે આ બધું કેવી રીતે જોડાયેલું છે. તો ચાલો સૌથી પહેલા આપણે પહેલી વાર્તા તરફ જઈએ. આ સફર આપણને લઈ જશે ભારતના પૂર્વોત્તર ભાગમાં. આ વાત છે એ દિવસની જ્યારે 3 નવા રાજ્યોના ઉદય સાથે દેશનો નકશો કાયમ માટે બદલાઈ ગયો. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ 1949માં. ત્યારે મણિપુર અને ત્રિપુરાને યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. પછી ઘણા વર્ષો વીતી ગયા અને 1971માં એક ખૂબ જ મહત્વનો કાયદો આવ્યો. એનું નામ હતું ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ. અને બસ આ જ કાયદાએ 21 જાન્યુઆરી 1972ના એ ઐતિહાસિક દિવસ માટેનો રસ્તો બનાવ્યો. એ દિવસે આ પ્રદેશોને આખરે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. તો કયા હતા આ 3 નવા રાજ્યો? પહેલું ત્રિપુરા, જેની રાજધાની બની અગરતલા. બીજું મણિપુર, જેની રાજધાની છે ઇમ્ફાલ. અને ત્રીજું મેઘાલય, જેની રાજધાની છે શિલોંગ. આ 3 રાજ્યોનો જન્મ એક જ દિવસે થયો, જેણે પૂર્વોત્તર ભારતની રાજકીય ઓળખને એક નવી જ દિશા આપી. અને આ 52નો આંકડો શું બતાવે છે? 2024માં આ રાજ્યોએ પોતાના સ્થાપનાના 52 વર્ષ પૂરા કર્યા. અડધી સદી કરતાં પણ વધારે સમય. એટલે આ ખાલી એક નંબર નથી, પણ એ બતાવે છે કે આ રાજકીય નિર્ણય કેટલો મહત્વનો અને સ્થાયી સાબિત થયો. સારું, તો આ હતી રાજકારણની વાત. હવે એ જ તારીખ સાથે જોડાયેલી બીજી વાર્તા તરફ જઈએ. આ વાર્તા રાજકીય ગલિયારાઓની નથી, પણ કલા અને સંસ્કૃતિના મંચની છે. આ વાર્તા છે એક એવા વ્યક્તિત્વની જેમનું નામ છે મૃણાલિની સારાભાઈ. મૃણાલિની સારાભાઈની ઓળખ કોઈ એક શબ્દમાં આપી શકાય એમ જ નથી. તેઓ એક મહાન શાસ્ત્રીય નૃત્યાંગના હતા, એક અદ્ભુત કોરિયોગ્રાફર હતા અને હજારો વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત ગુરુ હતા. એટલું જ નહીં, તેઓ ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ ડૉક્ટર વિક્રમ સારાભાઈના પત્ની હતા અને મલ્લિકા અને કાર્તિકેય જેવા પ્રતિભાશાળી કલાકારોના માતા પણ હતા. કલા જગતમાં એમનું સૌથી મોટું પ્રદાન જો કોઈ હોય તો એ છે 1948માં અમદાવાદમાં સ્થાપેલી દર્પણ એકેડેમી. આ ખાલી એક સંસ્થા નહોતી, પણ ભરતનાટ્યમ અને બીજી કલાઓ માટેનું એક તીર્થસ્થાન બની ગઈ, જેણે ભારતીય નૃત્યને આખી દુનિયામાં એક નવી ઓળખ અપાવી. એમની આત્મકથાનું નામ જ બધું કહી દે છે, ધ વોઇસ ઓફ ધ હાર્ટ, એટલે કે હૃદયનો અવાજ. અને 21 જાન્યુઆરી 2016ના રોજ એમણે આ દુનિયામાંથી વિદાય લીધી. એટલે જ આ દિવસ એમની પુણ્યતિથિ તરીકે પણ યાદ કરવામાં આવે છે, એમના અમૂલ્ય વારસાને યાદ કરવાનો દિવસ. તો આપણી પાસે બે એકદમ અલગ અલગ વાર્તાઓ છે, પણ તારીખ એક જ છે. એક છે રાજ્યોના નિર્માણની અને બીજી છે એક મહાન કલાકારની સ્મૃતિની. ચાલો હવે આ બંને વાર્તાઓને જોડીને જોઈએ કે આ દિવસનું મહત્વ શું છે. તો જુઓ, 21 જાન્યુઆરીનો મતલબ શું થયો? એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, બરાબર? એક બાજુ એ રાજકારણ અને ઇતિહાસનો એક મોટો દિવસ છે. ત્રિપુરા, મણિપુર અને મેઘાલય, આ 3 રાજ્યો બન્યા અને ભારતનો નકશો જ બદલાઈ ગયો. અને બીજી જ બાજુ આ દિવસ આપણને કલા અને સંસ્કૃતિની દુનિયામાં લઈ જાય છે. એ આપણને યાદ અપાવે છે મૃણાલિની સારાભાઈના વારસાની. એક એવા કલાકાર જેમણે ભારતીય સંસ્કૃતિને, આપણી ઓળખને એક નવી જ ઊંચાઈ આપી. અને અંતમાં આ એક સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે એક જ દિવસ રાષ્ટ્ર નિર્માણ અને સાંસ્કૃતિક વારસો, આ બંનેની ઉજવણી કેવી રીતે કરી શકે? અને ઇતિહાસમાં આવી બીજી કેટલી તારીખો છુપાયેલી હશે જેણે કોઈ દેશની વાર્તાના આવા જ બે અલગ અલગ પણ એટલા જ મહત્વપૂર્ણ પ્રકરણોને પોતાની અંદર સાચવી રાખ્યા હોય.